આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે। જગદીપ ધનખડના રાજીનામા પછી યોજાઈ રહેલ ચૂંટણીમાં શાસક એનડીએના ઉમેદવાર મહારાષ્ટ્રના રાજ્યપાલ રાધાકૃષ્ણન અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન વચ્ચે જંગ ખેલાશે। સાંજ સુધી પરિણામ જાણી શકાશે। राज्य विधानसभा 3 दिवसना ચોમાસુ સત્રનો ગઈકાલથી આરંભ થયો। પહેલા દિવસે વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી સહિત અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતો અને પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી। દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ગૃહમાં મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી। ઉપરાંત મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વર્ગીય શ્રી રૂપાણીની પ્રતિમાનું અનાવરણ કર્યું। રાજ્યમાં ગત 20 વર્ષમાં સરકારે કુલ 776 નગર આયોજન યોજના મંજૂર કરી છે। તેમાં પણ આ વર્ષે માત્ર 8 મહિનામાં 95 જેટલી નગર આયોજન યોજના મંજૂર કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભામાં આ અંગેના પ્રશ્નના જવાબમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં નવનિર્મિત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ બાકી રહી જતા અને નવા વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરાશે, જ્યારે આગામી સમયમાં 506 જેટલી નવી નગર આયોજન યોજના મંજૂર કરાશે, જેને સમય મર્યાદામાં આખરી કરાશે તેમ પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું। કચ્છમાં 2 દિવસના ભારે વરસાદને પગલે ભુજનું હમીરસર અને અંજારનું સવાસર તળાવ ઓગની ગયા છે। ભુજનું હમીરસર 2022 પછી સતત ચોથી વખત ઓગની ગયું છે। નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સતત બીજી વખત તેના વધામણા લેશે, જ્યારે ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર દેસલસર તળાવ વધાવશે। તળાવ વધાવવાની ખુશીમાં ભુજમાં સરકારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રજા જાહેર કરી છે। અંજારના સવાસર તળાવને નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીના હસ્તે વધાવવાની વિધિ થશે। ભચાઉ અને રાપર તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજ રોજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા રહેશે તેવી સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત 2 તાલુકા સિવાયના તમામ તાલુકામાં શાળાઓ ચાલુ રહેશે, પરંતુ હાલની ભારે વરસાદની પરિસ્થિતિને અનુરૂપ જો આજે પણ વરસાદ સતત ચાલુ રહે અને શાળામાં શૈક્ષણિક કાર્ય શક્ય ન હોય તો વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવાની પણ સૂચના અપાઈ છે। જો સામાન્ય સંજોગો સ્થાપિત થયા હોય તો આચાર્યશ્રીએ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવેક બુદ્ધિ મુજબ નિર્ણય લેવાનો રહેશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે। રાજ્યમાં ગત 2 દિવસ દરમિયાન થયેલા ભારે વરસાદ બાદ વરસાદનું જોર ઘટ્યું છે। કચ્છ જિલ્લામાં ગત 24 કલાકથી થતા વરસાદને લઈ નાગરિકોને જિલ્લામાં બંધ નદી, નાળા તથા જળાશયો સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે, જ્યારે 9 જળાશયો સંપૂર્ણ છલકાયા છે। તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જોખમી રસ્તા બંધ કરવાથી લઈને સ્થળાંતર સહિતના પગલાં લેવાયા છે। દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી અત્યારના 6 વાગ્યા સુધી પૂરા થતા 12 કલાક દરમિયાન લખપત તાલુકામાં 159 મિલીમીટર, રાપર 121 મિલીમીટર, ભચાઉ અને નખત્રાણામાં 105 મિલીમીટર, ગાંધીધામ 95, ભુજ 86, અંજાર 78, અબડાસા 61, માંડવી 38 અને મુન્દ્રામાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે 54.6 મિલીમીટર સહિત કચ્છમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 615.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। કચ્છમાં તાલુકા પ્રમાણે વરસાદના આંકડા જોઈએ તો લખપત તાલુકામાં કુલ 480 મિલીમીટર, રાપર તાલુકામાં કુલ 873 મિલીમીટર, ભચાઉ તાલુકામાં કુલ 644, અંજારમાં કુલ 575, ભુજ તાલુકામાં કુલ 613, નખત્રાણા તાલુકામાં કુલ 659, અબડાસા તાલુકામાં કુલ 394, માંડવી તાલુકામાં કુલ 585, મુન્દ્રા તાલુકામાં 610, ગાંધીધામ તાલુકામાં કુલ 725 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આમ કચ્છમાં કુલ મોસમનો 615.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2024માં 915.1 મિલીમીટર વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો। હવામાન ખાતાએ આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન ખાતાના નિયામક ડોક્ટર A.K. દાસે કહ્યું કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે, જ્યારે આજે માત્ર કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે। માછીમારોને 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।